ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું મસ્ત હવાર ને જો આપણું બધું કામ થઈ ગયું. આજે ખાલી ચા બાકી છે કેમ કે હુતા હે એટલે, અને હંજવારી કાઢવાની બાકી છે. માલ દોઈ લીધા હે, વાહિંદા કરી લીધા, એને ખાંડ ખવડાવી દીધું અને હવે ડૂસો નાખી દઉં એટલે બધું રેડી. અસલ મસ્ત હવાર થઈ ગયું છે. અને હવે હાલો હું સાહી કરી લઉં, હજી સાહી બાકી છે ને પછી ચા કરું. હાલો આ રોટલા દઈ દઉં ગાને. જો બાકી ભીને તો ખાણ વધે જ, ફાઇનલ જ છે. આ તો જો હે ને ઝાકર આવી છે, બહુ નથી આવી પણ આમાં આસી ઝાકર આવી છે. ખબર પડે કે આવી છે ને એવું મસ્ત એકદમ ઠરે છે. હું જાઉં હું ડુસાની ભારી ભરવા અટાણા પોરમાં. કાલે ને સાંજે બહુ મોડું થઈ ગયું ને બધું તો ભરતા રાખી અને નકર ભરીને મૂકી દઉં પડે, ભૂલાઈ ગયું હતું. જો ઝાકર આવી છે. હા ટેકપરી તો આવી. હાલો જો બધા ડૂસો ખાઈ લીધો છે અને ખાઈ છે. આ બે તો મસ્તી કરે છે અટાણના પરમાં. બેન હવે અટાણના પરમાં હું ઉકલે ખાણ ખાઈ હતી, જરૂર જોઈને પછી પસતું નથી બધું. જા ભાઈ ખાઈ છે અને મેં ડમરી ચડાવી છે, મારે સાહી વધારવી છે. હાલો આજ ફાઇનલી મારે છે ને ઉરિયાનું મુહૂર્ત આવી ગયું છે. બે અડધી અડધી બેસોત્યું કરીને એટલે ઉપડી જાય. એક તો આખી ઉપડે નહીં ને પોળા થઈ ગયા છે. હા કાંઈ આજ મારે ઉરિયા નાખવાનું હોય. અને આ કી ગયો હું ઘેરે સમતી તને પાણી વાળી દઉં. બપોર પછી તો મારે જ વારવું જોઈએ લક્ષક. બપોર હું છે બપોર પછી વાવવા જાઉં ને. હાલો આપણે આજે જાન જાય છે પૈણમાં. બસ નીકળી. કાલની જાનમાં બસ રહી ગઈ હતી, આજની જાનમાં લઈ લીધી. આજ દીજે વાહે બસ મોરે આ બધા બસ ની વાટ જોઈને બેઠા. એટલે મોરલા સડી ગયા. હાલે બસ 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 બસ. હવે ઓલું નાખ દે. ના નાખું પણ ઓલું ઉરિયા નાખ દે એટલે હરખું મિક્સ થાય. બસ હવે નાખા. હળબલાવ નાખ બધું. એક જ વિડીયો ચાલુ, હજી ચાલુ છે. ઉરિયા નખાઈ ગયું, સંપૂર્ણ થઈ ગયું. કઈટું નથી ને વૈધું નથી, બરોબર માપો માપ થઈ ગયું છે. જો રંભીબેન રૂડા ઉપાડે છે જીરામાં.
અને હું વાં જાઉં હું ઉરિયા સાટતી હતી રેડ નહીં કીધી કંઈક કામ હે મેં કીધું હું સાટીને આવું ઉરિયા અને આપણે સટાઈ ગયું હે એકદમ અસલ માપું નહીં ઘટ કે નહીં વધ બરોબર બધું કમ્પ્લીટ થઈ ગયું અને પાણી હાલતું થઈ ગયું હે જોઈ કેટલા નાકા વાઈ રહી આ બધું પાણી એટલા નાકા વાઈ રહે ને અહીં ભીગું હે ને જઈમાં બેઠા આ કેમ બહાર કીધી ઓ વાઈફાઈ જોઈ કનેક્ટ કરવું ફોનનું હા ત્યાં આવો હાલો કેમ કેમ તે હમણાં કર્યું હતું નહીં કાલ કા પરમદી છે તો ઓય છોટું કર્યું હતું ઠીક ઠીક બરોબર તે અહીંયા ભૂગ્યું કે તમારે પાણી ના મિલ્યો સરસ ભરાવા દેવો પડે ને કોરો રહી જાય છે પાણી વેગ નથી કરતું પણ તાણ હે ને એટલે કાયદેસર 15 તારીખ પેલા વાયરું હતું અને આજે 7 તારીખ હે સારું લ્યો મારે ઉરિયા બધું સટાઈ ગયું સરસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મહેંદી ભારી સમ કે હો પણ હવે ઓહો ક્યાં મહેંદી માથામાં ઈનું કહો ઓલો નાકું માર લો કાગડો બોલે ઈને બિચારા માંડા જ મોકો જડ્યો છે બોલવાનો અહીંયા આવી એટલે 1.5 વર્ષ અમે સાંભળ્યો જ પહેલી વાર આ બાજુ 1.5 વર્ષમાં કોઈ કોક દી ઈને બાય આટો દેવા ના તમારે તો હા વાત એવી બાય આટો દેવા ગયો જો બિચારા બોલવાનો મોકો જડી ગયો હા ન કરે તો કિંજાણી ના મળતું લેડીઝ ક્યાં કોઈ બોલવા જ ગયો છો ના ના હાસી વાત છે અમે કોઈ વારો ના હોવા દે બધું ટાણું હાસી લીધું અને સારું ટાણું અમારે મેન હાસતો હું હોય કેમ કે એમને સા વગર ના હાલે ચાલો હવે સા બનાવી લીધો ને હવે હું જાઉં દઉં ચા દી આવી પછી હે ને જો માં બાઈ શક્યો હજી એમને મૂકી કે એ પસી લીધે પહેલાં મને ચા કરી દે ચાલો મેં ચા કરી દીધો અને કાગડો છે ને શંકર મંદિરની માથે બેહીને બોલે છે હાલો આપણે જો પાણી ચાલુ છે ને આપણે પાણીમાં આપણે જ વધી આપણે ખબર જ છે જોઈ જાય આપણે જ કરવું જોઈએ ખાતર નાખી લીધું એટલે કે તું હવે વાયર તું હવે મારે સુલાનું કરવું હે એટલી ઘડી તો એને આવવું જ જોઈએ ગમે ત્યાંથી પાછું ખાલી સુલાનું કરી દો એટલી ઘડી વારી દઈએ એટલે બસ 10:30 તો થઈ ગયા હે હજી જો બાસક્યું પડ્યું છે ને ધોઈ નાખું ને બધું કરવાનું તો 11 વાગી જાય પછી આપણે સુલાનું કર્યું આપણે જ્યાં 2 મિત્રો અહીંયા ભેગા હે એક ઠાઠે હે ને એક નાકે હે હાલો ઘેરે આવીને તો જોયું બધા ધુવાડા નીકળી ગયા તો જો આ ફ્યુઝ બરી ગયું હે અને હે ને ઘંટી ગઈ ઘંટીની અંદર મોટર હતી એ બરી ગઈ આ આખો બોર્ડ બરી ગયો બધું બરી ગયું શું થયું એ ખબર નહીં ઘરે આવીને ધુવાડા નીકળતા હતા એ ખબર નીકળી ગયા ધુવાડા નીકળી ગયા મારા નહીં હો બોર્ડ ના ઘંટી ના નીના કારીગર ના કાકા આવ્યા હે હમું કરવા કેટલું કરે ખબર નહીં મને પણ હમું લેમ્પ ચાલુ થાય બીજું કઈ નહીં લેમ્પ થઈ જાય ને લેમ્પ થઈ જાય ઘંટી કરવી નથી ઘંટી નહીં થાય ઘંટી કરવી નથી ઘંટી મારે ચાલુ કોક દાતાર ગોતી દાતાર કોક ફાળો લખાવી દે ને ઘંટીનો તો અને ભેજ હવારની 5 વાગ્યાની રાયડું દે આવું અને અહીંયા છે ને હવે ચાલુ થાય કામ ક્યાં પૂગે પૂગી ગઈ પૂગવાનું હતું ઘંટી સમસાણી પૂગી ગઈ બોર્ડે સમસાણી પૂગી ગયો હે હેજી રે બધું સોટાડી દીધું હેજી રે સોટી ગયું એ તો લેમ્પે ગયો હે લેમ્પ નથી ગયો હે ના રે ના છાપ ચાલુ હતી સાપ ભલે ને ચાલુ હોય ફોન ના ચાર્જર જોજે પેલા લાઈટ આવે ને એટલે સાપુ ચાલુ હતી એક ચાર્જર 5000 નું છે મરી ગયા 5000 નું નથી પણ ચાર્જિંગ વગર તો ના હાલે લગશે કે એમ કઈ નથી થયું ખાલી ઘંટી ને એકનું જ થયું છે જે થયું છે એ હા ચાર્જિંગ ને કઈ વાંધો નથી નકર આમ તો કઈ કસર બતાવવો જોઈએ ને
બોર્ડમાં કંઈ વાંધો નથી અને ચાર્જિંગને કંઈ વાંધો નથી. અહીંયા કંઈ વાંધો નથી, એક ઘંટીને એકને જ તકલીફ પડી છે. ઘંટીને તકલીફ પડી. હાલો હવે તો મેં કરી લ્યો પછી મારે એ તો જાય એમ જ હતી બિચારી. મેં જૂની લીધી હતી, નવી જ નહોતી કઈ. જૂની લીધી હતી હવે. સારું હાલો તો હવે મારે હે ને હજી કામ હે, હું જાઉં. હા જાઓ જાઓ. હાલો હું અહીંયા લાઈટ કરી લઉં ને બોલ પેટી જાય. હાલો આવજો. એટલે હા હાલો લાઇટ હે ને રિપેરિંગ થઈ ગઈ, ફ્યુઝ બરી ગયું તો એ સાઈડ હાથ લીધો, બે ચાર્જિંગ ચાલુ હોય. ચાર્જિંગ ને કઈ પ્રોબ્લેમ નથી આવ્યો, સગડી બંધ હતી. તો ચેક કર લે ખાલી, બીજું કઈ નથી. લગભગ 99% કઈ વાંધો નથી. હજી રખોડામાંથી હા નથી ગયો. સગડીને કઈ વાંધો નથી. એને નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. હવે બપોરા કરવા છે, કેમ કે હવા 12 થઈ ગયા, 12:20 થઈ છે. હવે આપણે બપોરા કરી લઈ. પછી વળી પાણી તો ચાલુ હતું, હું કર્યું હોય ખબર નહીં, અમે કંઈ દેખાતા નથી. કદાચ મોટર બંધ કરવા ગયા તો ખાઈને પછી હાલતી કરી દઈ. અને બરી ગયું બધું રેડી થઈ ગયું, ખાલી ઘંટી ગઈ છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી બીજે ક્યાંય કંઈ પણ. ચાર્જિંગ ને કંઈ નથી થયું, સગડી નહીં કંઈ નથી થયું. હાલો આપણે બપોરા કરી લઈ. આપણે અહીં પાણી હાલે છે. શું કે પાણી હાલે ને? જીકો અચ્છા, વેતી ઘરે ધેડી વી ગાવ. તમને આવા ઓઠાઈ ઓહાણી અમને ભૂલાઈ જાય. તે સારું લે તઈ જીકો કા. આજ કેવું વાતાવરણ નહીં, આ વડાણ તવિયું પડ્યું. અને પાછું આ 25 દીની તાણ થઈ ગઈ ને એટલે પાણી ઉકેલે નહીં કરતું, વાર લાગે નહીં તો કહું. હા હા, અને આજે થાંભલી નથી ગયા, થાંભલા પૂગવા હોય હજી એટલા હે ક્યારે હે કા. દહ કેરા હે અને ઉમે પાછું આ હે ને 25 દીની તાણ હે ને એટલે થોડીક વાર લાગશે. મેં ચંપલ ચેન્જ કરી નાખ્યા જો. એમ તરત કઈ હું કઈ હાવ પરમદી આમ સામે આવી જાય તો હું કે પરમદી કઈ હમી તમારે શનિવારે કાઢીને જવા દે યાર્ડમાં. કઈ ગીમાંથી કટિંગ કરી અને થોડુંક વ્યાજબી કરી પછી એમની એ વ્યાજબી માંથી કઈક વ્યાજ કાઢીને પછી બોલો. તમારે કઈ તો અટાણે જ કાઢીને જવા દો ને જી થયું. પૂરાનો ભાવ ભારી આવે. હા ઈ થાય અટાણે આમાં લીલી ઓરી વારી જવા જ દિયો. ઈ તમારે તો કઈ વાત હોય ના ગાડે તણાક ના પાડ. હાલો હું જાઉં. ઉકેલ નથી કરતો કેરો જાવ નહીં. આમાં 2-3 મોટરું ભેગ્યું કરી હોય ને તો ઉકેલ ના કરે, કેમ કે અડધું તો રીજીન વયું જાય છે. ઉભા રહ્યો હું બીજી લઈ આવું હો. આ ક્યારે અડધે જ પૂગી ગયો રીજી. હા એટલે થોડોક એમ ફાયદો કરે ને. પણ હા તો હવે તમે જાઓ, તમારે નાખવું અહીંયા વાર. હાલો આવજો, હું જાઉં. જોતા હાલે જોતા તમે કે ટ્રેનિંગમાં ભરતીમાં જ આવશો. ગયો તો પાછો કોઈ ના રે કાકા. ઓહો હાલો હું જાઉં, આવજો. ચા પાણી પૂકી જાય, ટેન્શન ના લેજો. ઓકે હાલો આપણે જો માલને ડૂસો બૂસો કયું ન નખાઈ ગયો એને ખાઈ લીધું, પણ તો ઘુમાઈ રહે રખડીએ એટલે ના એને મજા આવે. જરી એમ થાય કે મને છટ દે એવા સારું. મકાઈ બહુ મસ્ત થઈ ગઈ છે ને, ઉરિયા નાખીને પાણી નીકળી ગયું ને પછી જાય છે. અને મારે એને હટાનું હવે પાણી વારવાનું છે, તો હું જવા દઉં. ચા પાણી પીવાઈ ગયા હે. એ જઈને ધંધેનું હું જાઉં, મારે ધંધે એ જે ઉગમણાનું હું જાઉં આથમણા. તો હાલો આપણે પાણી વારવા જવા દઈએ. और क्या चाहिए. હાલો આપણે આમનો મજી જો પાણી ચાલુ છે. 2 બગલા હતા ને બીજા હે ને 3 બગલા વૈધા, 3 ને 1 4 બગલા બીજા આવ્યા, કુલ 6 બગલા થઈ ગયા. આપણે હથવારે જમ ઘૂઘરા વાળા ભાઈ આવે છે. શનિવારે આવે.
સંપલ ગયો. પાણી છે ને બહુ ઉકેલ કરતું નથી. જેમાં ટીટોળિયું નાય છે. એને મજા આવી ગઈ હવે. આપણું ટ્રેક્ટર વાવવા ગયું હતું ત્યાંથી આવી ગયું હે અને પાછું ગાડી લઈને પાછા ક્યાંક વયા ગયા હે. મારે છે ને બીજા 2-3 ક્યારા રહી ગયા હતા ને નેદવાતા, પણ મને આખા દી મોકો જ ના આપ્યો નેદવાનો. પાણી વારવા વરગાડતી હતી એટલે મારે એ 2-3 ક્યારા રહી ગયા હે. ખબર નહીં હું એ કઈ નેદી અટાણે તો પાણી વારું હું ગાડી લઈને ક્યાં ગયા ખબર નહીં. આવે બસ ખબર પડે કે હું પ્લાન હે આગળનો. બાકી ત્યાં સુધી મારે જ પાણી વારવાનું. એનું કઈ નક્કી ના હોય ને તો પાછું ક્યાંય જવાનું થઈ જાય. જાન આવી ગઈ પણવા ગઈ હતી. હાલો હવે ઈ પાણી વારે છે અને હું માલ પાઈ લઉં. ઓલો બોર્ડમાં ભરી ગયો ને તે હવે ઓલો ટાંકા મોટર રીથી પાણી અહીં ના આવે એટલે ડાયરેક્ટ છે ને દારમાંથી મોટર હાલતી કરી અને અહીં પાણી મૂકીને કુંડી ભરી લીધી છે. હું ભીંને પાઈ લઉં પછી ગાને બધાને ધીરે ધીરે પાણી પછી ધીરે ધીરે વાહિંદા કરશું અને આખી હું પાણી વાર દે. પાણી વાર દઈએ એટલે આપણે ઘરનું કામ બધું ટાણે થઈ જાય ને પછી થોડુંક લેટ થાત. આવી ગયા તે પાણી વારી દે હવે, નકર મારે બધું કામ આજ લેટ થઈ જાત. હવે જો જાન આવી ગઈ છે ઢોલ ને હૈણાઈને વાગે છે ગામમાં. હાલો આપણે પાણી વારવા પાછા આવી ગયા છે ને હવે જાય છે ભેંસ દોવા. બાય બાય. એ કામ કરો. હા હા તમારા ભજીયા બનાવવા મેથી વાળા. શું વાત કરસ? આવીએ. હા ખાસી ચોલી મેથી ઘરની, લીલું લહણ, ધાણા ભાજી બધું ઘરની જ વસ્તુ છે. તો મસ્ત ના સીઝન ના પેલા ભજીયા બરોબર. માથે ગાજર નહીં દેખાડજો નહીં, મારે નેદવાના અધૂરા બાકી હે ને. હજી બાજુ મારું લસણ હે. હા લસણ અસલ થઈ ગયું હે. હા ટમેટી 2 ટમેટા લાગી ગયા. લાઈ ગયા હજી ઓલું જી રોપડા થોડાક છે ને હજી વાઈ ઉઈ ગઈ મકાન ક્યારા અહીંયા છે હજી તાણીમાં 2 છોટા છે. સરસ ભેગા કરીને વાવી દેજે આમાં ક્યાં. એ પછી આમ કઈક જગ્યા કરીને કપારી. જો આપણે છે ને મેથી વાળા ભજીયા બનાવવા છે. સામગ્રી બધી આવી ગઈ છે. ઘરની ધાણા ભાજી છે, મેથી છે, લીલું લહણ બધું ઘરની વસ્તુ છે. આપણે અસલ મસ્ત સિઝનના પેલા મેથી વાળા ભજીયા ખાઈ. તાલે હું ફટાફટ બધું પેલા છે ને સુધારી લઉં. હે લોટ બાંધી લીધો છે ને તેલ મૂકી દીધું છે અને કંદો આવ્યા છે ભજીયા કરવા. ઈને મારા ઈ કે તારા હાથના હોય કે જો હું બનાવું. ભલે લોટ હા લોટ ભલે મેં બનાવી બાંધ્યો હોય પણ હવે ભજીયા આ કરીએ. કરવાનું શું છે ખાલી ને ખબર, ખાલી આમાં ભજીયા કાઢી જ દે. નિમાત વરી એમ કે હું કરી મને આવડે. આ તો તમને અરખે અહીંયા. હા બાકી મેં તમને બરકાર નહોતા, તમે તમારું કામ કરતા હતા. હાલો તો આપણે ભજીયા કરી લઈ. હાલો જો આપડા ગોટા થઈ ગયા છે ત્યાર મસ્ત એકદમ પોચા પોચા ધોરા ધોરા. અને આ શિયાળાના પેલા મેથી વાળા ભજીયા કા સીઝન ના. અને અહીંયા હાલે છે તારક મહેતા ઉલટા ચશ્મા જોતા જોતા કામ કરે હો. ભજીયા થઈ ગયા ને અહીંયા બાથરૂમ હાલે છે વિડીયો કોલ નું. ભાઈ આમાં મને કઈ બરકો થઈ ખબર પડી. આપણે પોલીસ વાળા ભાઈ નો વિડીયો કોલ આવ્યો છે અને એને ભજીયા ખાવા છે કે તમે મને કીધું નહીં. હવે તમારે જોવાનું, મારે કઈ જોવાનું નથી. મેં જો ભાઈ મેં કઈ નથી કીધું, આને કેવું જોઈએ ને. વાહ બધું રાશન પાણી લઈને મારી માં ઢોર નાખ્યું. જવાબ દો. હા ભાઈ હું તો પાણી વારતો હતો, પાણી સાઈ નથી ઉતાર્યા.
અરે મને સુગંધ આવી ને તઈ તો ખબર પડી ને કે ગોપાલ આમ જો ગોપાલ એને કે એને કઈ હું અહીંયા એટલો બાજુમાં જ રહું 15 કિલોમીટર સેટો નથી અંતિમ મને કીધું નહીં ઓહો બાતો ભાઈ તે હા સાચી વાત છે એ ગોપાલ આન પાછી હરમ નથી ઉભા ખાઈ ઈ જોવું હોય તો આને કઈક કે આને કઈક કે આને કઈક પાછા જો હરગાવવામાં હા પેલો નંબર હરગાવવામાં હું તો એમને હું તો મારા ભાઈઓની સાઈડ લઉં ને હરગાય વાંધો નહીં લે આવું કહી દીધું મને ભાઈ મારા ભાઈ પોલીસ ને આગળ બંદૂક દીધી હતી ને. રમેશ પછી બીજો નંબર તારો આવે હરગાવવામાં રમેશ નહીં માં હું બેસાડા રમેશમાં લ્યો કેવું જોઈએ મારી મૂક ને ગાડી ને વાર નહીં લાગે કઈ ઓય માં હવે હું કરીએ ના તારા હાટું સ્પેશિયલ બનાવી પછી હું પાછો સોરી કહી દઈએ સોરી ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ અમે ભાઈ ભૂલી ગયા ભાઈ સોરી આઈ એમ સોરી અમને જેલમાં ના નાખજો એમને હવે આ ભજીયા અમને ગળા હેઠા ના ઉતરે એ પાકું થઈ ગયું ભીહું નું હારું હાર દીધું ભી જોઈએ હું જરી જોઈએ તો જાતા ભી તો જોઈએ ના નથી બેઠી ઊભી છે બેઠી નથી પણ તું ક્યાં કે મોઢું નથી દેખાતું તારું ક્યાં યોગલો દેખાય આમાં ક્યાં જોતા નથી દેખાતા હા તે હાસી વાત છે મેં બ્લોગે ભેગો ચાલુ રાખ્યો હે જો મારા ભાઈ બિચારા હજી પાછા હામાં ઉભા ભજીયા ખાય આને હરમ છે કે નથી શેરવાની ઈ જ મજા છે હા આમ જો એ જે પેલું બકડિયું ભર્યું ને બકડિયું કે જે તપેલું જે ભર્યું ને આ ભજીયાનું હા એ ડાયરેક્ટ ઉપાડીને ભીંગ પાઈ મૂકી જાય જો તું તે ખાધા ને ભજીયા હા એટલે જરાય મેળ આવે ને હું તો રબારી કામ કરવાની છે જો હું તને કહી દઉં એટલે અરે બા આવ્યું તમે કેતા માર ભજીયું ખાધું ને ઉધરા ઉપડી ગઈ હાસી વાત છે બસ ઉતર્યું આપણે કે ખમા હું પાણી પીતો આવું આઈજી ભજીયા ના ખાઈ લે આ ભજીયા કદાચ એ ખાય ને તો એને ઉગે નહીં આઈજી મને ખબર એને ખબર એને ખબર નહોતી હું ભજીયા બનાવું ને એને ખબર નહોતી મેં એને મેથી હું જઈ ઉપાડતી હતી ને ત્યાં આવ્યા કે તું શું કરતી એને એમ કે મેથી ની ભાજી કરવી કે પરોઠા કરવા હે હું મારે ભજીયા કરવા હે અરે તો તમે ક્યાં ને કે ઓલા ગોપલા બોલાવે હું આવત ને ગાડી શૂટ કરી મૂકો નાખી એમ તો આપણે ભજીયા બની ગયા હે અને જોરદાર બાજણું થઈ ગયું એટલે હવે ભજીયા ભારે ઉકલીએ મારા બે ભાઈઓ એ કીધું કે મને ભજીયા ખાવા ઓલો અહીં ખંભાળીએ 15 કિલોમીટર સેટો નથી અને કે મને કેમ ના કીધું આ બે બાઈ ધારણે હવે ખબર આને ભજીયા પસે કે ના પસે એ મને નથી ખબર હવે તો ભજીયા છે ને હાલો જો જીને ભજીયા ખાવા હોય ને અને જો આ મસ્ત હે ચટણી લીયા આમાં લીલું લહણ ને નાખી નસલ બનાવી છે હાલો આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી વિડીયો જોવા ગમતા હોય ને તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરજો આવજો ટાટા